જો જમીન નહીં બચે તો જીવ પણ નહીં બચે. આ શબ્દો છે પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાના, જેમણે રાસાયણિક ખેતીના રાક્ષસ સામે પ્રાકૃતિક ખેતીનું હથિયાર ઉપાડ્યું છે. 150 વીઘા જમીનની માલિક આ નારીએ સાબિત કરી દીધું છે કે ગાય આધારિત ખેતીમાં જ સાચી સમૃદ્ધિ છુપાયેલી છે. પોતાના બાગાયત પાકોમાંથી 25 લાખ રૂપિયાની કમાણી અને 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું અળસિયાનું ખાતર જાતે તૈયાર કરીને તેમણે ખેતીમાં ક્રાંતિ સર્જી છે. આજે તેમનું ખેતર માત્ર પાક નથી ઉગાડતું, પણ સ્વસ્થ સમાજ માટેની આશા ઉગાડી રહ્યું છે. ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી. પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં. પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરીને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું. પાંદડા કેવા નીકળ્યા કોળામણના, 1.25 ફૂટના પત્તા નીકળ્યા અને આખું પ્રાકૃતિક સાથે જોડાઈને મેં ખેતીનો અભિગમ ઉપાડ્યો છે. કોકિલાબેનનું આહવાન સ્પષ્ટ છે. જો આપણે આવનારી પેઢીને રોગમુક્ત રાખવી હોય તો રાસાયણિક દવાઓનો ત્યાગ કરી ગૌમૂત્ર અને ગોબરના શરણમાં આવવું જ પડશે. આ માત્ર આવકનો માર્ગ નથી, આ તો ધરતી માતાના ઋણ ચૂકવવાનો અવસર છે. જમીન બચશે તો જ જીવ બચશે. કોકિલાબેનનો આ સંદેશ હવે માત્ર વાત નથી, પણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.